દેશની આપણી કહી શકાય વિકાસની ગાથા દેશ જ્યારે કરવા જઈ રહ્યું છે અને ખૂબ વિપુલ પ્રમાણમાં એઆઈમાં રોજગારીની તકો છે। આજે દુનિયા એઆઈની થઈ ગઈ છે, તો ભારતભરમાં દિલ્હીની અંદર આ એઆઈ સમિટ હતી, એમાં દેશ વિદેશથી આયોજકો, એમાં જુદી જુદી કંપનીઓ તેમાં આવી હતી ને એઆઈ માટેના કરારો ભારત અને વિદેશી કંપનીઓ સાથે થવાના હતા। એઆઈ સમિટમાં યુથ કોંગ્રેસ દ્વારા જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને જો એ લોકો ગાંધીજીની વિચારધારાઓમાં માનવાવાળો આપણો દેશ છે, તો જે રીતનું એને ત્યાં વિરોધ કર્યો છે ટી શર્ટ કાઢીને, આ એક પ્રકારનું આપણે કહી શકાય આવું નાચ એમણે એઆઈ સમિટમાં કર્યું। તો એમાં પણ ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે આ એક દેશ વિરોધી પ્રકૃતિ કહી શકાય, દેશના વિકાસની વિરોધની એમની માનસિકતા છે અને દેશની ગરિમાને વિદેશી લોકો સામે દેશની ગરિમાને એ લોકોએ ઠેસ પહોંચાડી છે। આ ભારત હંમેશા આગતા સત્તાની સંસ્કૃતિઓ રહી છે, તો એમાં જે કોઈ આવ્યા હોય એની સામે વિરોધ પ્રદર્શન કરવું અને દેશના વિકાસમાં રોડા નાખવા, હંમેશા કોંગ્રેસની માનસિકતા પણ દેશના વિકાસમાં રોડા નાખવાની રહી છે અને ખૂબ બધો ભ્રષ્ટાચાર પણ ભૂતકાળમાં એમની સરકારે કર્યો છે। તો દેશ જ્યારે આજે વિકાસના પંથે જઈ રહ્યો છે ને મોદી સાહેબનું સપનું છે કે 2047માં દેશ વિકસિત રાષ્ટ્ર બને અને દેશના તમામ યુવાનોને રોજગાર મળે, એ માટેના દીર્ઘદ્રષ્ટિરૂપ આજે એઆઈ સમિટ હતી અને એમાં જે રીતે કોંગ્રેસે વિરોધ કર્યો એમાં તમામ આખી કોંગ્રેસ પાર્ટી આમાં સંકળાયેલી છે। તો આવા હીન કૃત્યને અમે જાકારો આપીએ છીએ। આજે જામનગર શહેરમાં એના માટેનું વિરોધ પ્રદર્શન અને પુતળા દહનનો કાર્યક્રમ યોજ્યો હતો। આખી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આમાં જોડાયા હતા અને આ ખૂબ મોટા પ્રમાણમાં આ વાતનું અમે વિરોધ પ્રદર્શન કર્યું છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિ લઈને સાથે ચાલે છે, ત્યારે આવા કૃત્યને તમામ લોકોએ વખોડવું જોઈએ, ભારતીય જનતા પાર્ટી પણ વખોડે છે અને હું માનું છું ત્યાં સુધી તમામ દેશના નાગરિકો પણ આવા કૃત્યને સહન ન કરે। જ્યારે દેશના વિકાસની વાત હોય ત્યારે આપણે બધા સાથે મળીને આ કામ કરવું જોઈએ। તો એના બદલે જો દેશની આવી રાજનીતિમાં જો વિકાસ રોડા નાખતા હોય તો આપણે સમજી જવું પડે કે કોંગ્રેસ કઈ વિચારધારાથી ચાલે છે। તો હું આ તકે કોંગ્રેસના લોકોને પણ કહેવા માંગુ છું કે જ્યારે વિકાસની વાત હોય, રાષ્ટ્ર પ્રેમની વાત હોય, ત્યારે આપણે બધાએ ખભા મેળવીને એ દિશામાં કામ કરવું જોઈએ। તેના બદલે આવા વિરોધ પ્રદર્શન કરીને દેશની ગરિમાને જેણે એમને લાંછન પહોંચાડ્યું છે એમનો હું આ તકે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર સખત વિરોધ નોંધાવે છે।